નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। જામખંભાળિયામાં ચાલુ કારે લાગી ગઈ આગ, મચી ગઈ દોડધામ। દ્વારકાના જામખંભાળિયામાં ચાલુ કારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। જામખંભાળિયા હાઈવે પર ગોરિંજા ગામે સીએનજી કારમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવતી કાર આ પરિવાર માટે કાળ બની। બેફામ આવતી કાર પાછળથી ટક્કર મારી। આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી કાર થોડીવારમાં ભડભડ સળગી ઉઠી। ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ડરી ગયા। આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો। બાદમાં થોડી જ ક્ષણમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ। આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। પંચમહાલમાં બે જગ્યાએ ભીષણ આગ લાગી। ગોધરાના લાકડાના ગોડાઉન અને હાલોલમાં જંતુનાશક દવાના યુનિટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। પંચમહાલમાં બે જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી। આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી। જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી। આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી। આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો। પાનેલાવ ગામે આવેલ યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું। જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી। આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું। ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો હટાવવા સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન। યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું। સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર બુલડોઝર ફરી વળ્યું। ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી। સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું। ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો। સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળી કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું। તો રવિવારે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વહેલી સવારે મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા। દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 20 પીએસઆઈ, 450 પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર, 30 નાયબ મામલતદાર, 12 રેવન્યુ તલાટી અને 18 ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા। બુલડોઝર ફેરવી લગભગ 3 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું। બોટાદમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા। પાઇપલાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। બોટાદમાં ખમીદાણા ગામ નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ થઈ। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહીપરિયેજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા। પાઇપલાઇનમાં ભંગાણ થતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો। નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસના ખેતરો અને રોડ પાણી થઈ ગયા। લાખો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર જાગ્યું। પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ। દ્વારકામાં દરિયાકાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોને બેસાડી સવારી કરાવાઈ, તંત્ર મૌન। વડોદરાની હરણી હોનારત બાદ પણ તંત્ર જાગ્યું નથી। વધુ એક વખત તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી। દ્વારકા ખાતે ગોમતી ઘાટમાં ઊંટ પર પ્રવાસીઓને બેસાડી સવારી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો। દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા છે। ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યા।
મહત્વનું છે કે દરરોજ ગોમતી ઘાટ પર લાખો લોકો આવતા હોય છે અને સ્નાન પણ કરે છે. તેના કારણે ગોમતી ઘાટમાં કચરો અથવા તો કોઈ પણ ને અંદર જવા દેવામાં નથી આવતા. ત્યારે બીજી બાજુ ઊંટ અડધો ડૂબી જાય ત્યાં સુધી પાણીમાં પણ લોકોને સવારી કરતા હોવાનો વિડીયો સામે આવતા તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે. ઊંટ પર બેઠેલા પ્રવાસીઓ કોઈ કારણોસર નીચે પડે તો કોણ જવાબદાર અને કોઈ દરિયામાં ડૂબી જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે આંખ આડા કાન કરી મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તે રીતે માત્ર તમાશો જ જોઈ રહી છે. વડોદરામાં હરણી હોનારત બાદ પણ સુરસાગર તળાવનું તંત્ર સુધર્યું નથી. સેફટી જેકેટ વગર બોટની સવારી કરતા નજરે પડ્યા. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ વડોદરા સુરસાગર તળાવનું તંત્ર પણ સુધર્યું નથી. હજુ પણ સુરસાગર તળાવમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સુરસાગર તળાવમાં કોઈ સેફટી વગર લોકો બોટિંગ કરતા નજરે પડ્યા છે. કલેક્ટરની મનાઈ છતાં સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરવામાં આવી રહ્યું છે. બોટમાં 5 પૈકી માત્ર 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યું હતું. બાકીના 2 લોકો લાઈફ જેકેટ વગર જ જોવા મળ્યા. સ્થાનિકોએ આ અંગે પૂછતા બોટ માલિકે ઇન્સ્પેક્શનમાં આવ્યા હોવાનું રટણ કર્યું હતું. સુરસાગર તળાવમાં સદંતર બોટિંગ બંધ કરવા સામાજિક કાર્યકર્તાઓની માંગ ઉઠી છે. હાલ તો આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે વડોદરામાં બોટ દુર્ઘટના પછી પણ તંત્ર હજુ નિંદ્રામાં છે. હજુ કેટલાક લોકોનો ભોગ લેવાયા બાદ જ જાણે તંત્ર જાગશે. 7મું પાસ મહેન્દ્રએ 20 રૂપિયામાં 66 લાખનું કૌભાંડ કરી નાખ્યું. આરટીઆઈ એક્ટિવિસ્ટની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. માત્ર ધોરણ 7 સુધી ભણેલા આ છે મહેન્દ્ર પટેલ, જેમના ઘરમાંથી સીઆઈડી ક્રાઇમને 1,46 લાખ રૂપિયા મળ્યા. મહેન્દ્ર અત્યંત ખતરનાક કૌભાંડી નીકળ્યો. તેણે 2016 થી લઈને અત્યાર સુધીમાં 66 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે. વાત કંઈક એવી છે કે આરટીઆઈ એટલે કે માહિતી માંગવાના અધિકારો તેણે દુરુપયોગ કર્યો. 20 રૂપિયા ભરીને સ્કૂલ વિશે આરટીઆઈની માહિતી માંગી. બાદમાં એ માહિતીના આધારે સ્કૂલ સંચાલકને ડરાવ્યા. સ્કૂલમાં નાની મોટી કોઈ ખામી શોધીને સંચાલકોને કહ્યું કે મને રૂપિયા આપો, નહીં તો હું તમારી શાળા બંધ કરાવી દઈશ. ડરી ગયેલા સ્કૂલ સંચાલકોએ કટકે 66 લાખ રૂપિયા મહેન્દ્રને આપી દીધા. મહેન્દ્ર ગાંધીનગરમાં આલિશાન ઘરમાં રહે છે. 3 માળના બંગલામાં મોજ કરે છે. જોકે સુરતના એક સ્કૂલ સંચાલક પ્રવીણ ગજેરાની ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમે મહેન્દ્રને દબોચી લીધો. તપાસમાં સામે આવ્યું છે કે મહેન્દ્ર તોડ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લગાવેલા સ્ટીકરવાળી ગાડી લઈને જે તે શાળાએ જતો હતો. આશંકા છે કે મહેન્દ્રએ માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેરમાં પણ શાળા સંચાલકોને દબડાવીને તોડ કર્યો હતો. જોકે સાથે એ પણ સવાલ છે કે જો શાળા સંચાલકો દૂધે ધોયેલા હતા તો તેમણે 66 લાખ કેમ આપી દીધા. સાબરકાંઠામાં ખુલ્લેઆમ ટ્રાફિક નિયમના ઉડ્યા ધજાગરા. સાબરકાંઠામાં ક્યાંય પોલીસના નિયમોનું પાલન નથી થતું એનો આ જીવતો જાગતો પુરાવો છે. લોકોને તો કદાચ તેમના જીવની પડી નથી, પરંતુ પોલીસ પણ જાણે મુખ પ્રેક્ષક હોય તેવું લાગે છે. ત્યારે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાંથી મોતની સવારીના દ્રશ્યો જોવા મળ્યા. વિજયનગર ઈડર હાઈવે પર જીપમાં ઘેંટા બકરાની જેમ ભરાયેલા છે પેસેન્જર. થોડા પૈસાની લાઈમાં જીપ ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. જીપની અંદર કરતા બહાર અને ઉપર વધુ મુસાફરો વિડીયોમાં જોવા મળે છે. જાહેર રસ્તા પર મોતની સવારી બે રોકટોક ફરતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહ્યું છે. શું કોઈ મોટી જાનહાની બાદ જ તંત્ર જાગશે? પોલીસની કામગીરી સામે આંગળી ચિંધાય છે. આવા વિડીયો અનેક વખત સામે આવ્યા છે, પરંતુ પોલીસ એકાદ બે ડ્રાઈવર ચલાવે છે, બાદમાં જીપ ચાલકો ફરી પેસેન્જર ભરવાનું શરૂ કરી દે છે તેવું કહીને હાથ છૂટા કરે છે. જોકે લોકો પણ થોડા રૂપિયા માટે જોખમ ખેડી રહ્યા છે. ઠંડી ગાયબ થવા લાગી, હવે રેઇનકોટ રાખજો તૈયાર, આફતના થશે મંડાણ. આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો તો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર જાન્યુઆરી પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ જોવા મળશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા